ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સુરતમાં નવા વર્ષ ધમાકા મેગા પ્રાઇઝ વિજેતાનું સન્માન કરવામાં આવ્યું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સુરતમાં સોશિયલ સર્કલ નજીક ઉધના મગદલા રોડ પર તેમના રિટેલ આઉટલેટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમની સેલ્સ પ્રમોશન સ્કીમ ન્યૂ યર ધમાકાના મેગા પ્રાઇઝ વિજેતાઓનું સન્માન કરાયું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કાર્યાલયના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ સંજીવ બહેરા, ગુજરાત રાજ્ય કાર્યાલયના જનરલ મેનેજર પ્રશાંત કુશવાહ અને સુરત વિભાગીય રિટેલ હેડ અજય પ્રતાપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સેલ્સ પ્રમોશન ઝુંબેશ 17,998 રિટેલ આઉટલેટ્સમાં શરૂ કરવામાં આવી હતી, જેમાં ગ્રાહકો માટે બમ્પર ઇનામો અને વ્યક્તિગત આરો સ્ટરના ઇનામોનો સમાવેશ થાય છે. આ યોજનામાં બમ્પર ઇનામોમાં 20 કાર અને 74 બાઇકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. યોજનાના વિજેતાઓની દેશભરમાં જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મેગા પ્રાઇઝ વિજેતાની પસંદગી સુરત વિભાગીય કાર્યાલય સોશિયલ સર્કલ ખાતે સર્વોદય પેટ્રોલિયમ પેટ્રોલ પંપ ખાતે કરવામાં આવી, જેમાં ભાગ્યશાળી વિજેતા નિલેશ રાણાને મેગા પ્રાઇઝ મારુતિ સુઝુકી ડિઝાયર અને વિજેતા જ્યોત્સનાબેનને મેગા પ્રાઇઝ હીરો HF ડિલક્સ એનાયત કરવામાં આવી. આ પ્રસંગે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા અને ગ્રાહકોને ઇન્ડિયન ઓઇલ પર સતત વિશ્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો. અને હું ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપનો રેગ્યુલર કસ્ટમર છું અને અહીંયાની પેટ્રોલ અને ડીઝલની સારી ક્વોલિટી આવે છે. ને લકી ડ્રોમાં મારી કાર નીકળી છે અને ખૂબ પેટ્રોલ ઇન્ડિયામાં ખૂબ ખૂબ આભારી છું. કેટલા સમય ત્યાં પેટ્રોલ પુરાવો છો ને ક્યારે? 10-15 વર્ષથી ત્યાં પેટ્રોલ પુરાવું છું અને ખાસો સમય થયો છે. લકી ડ્રો ક્યારે કૂપન લીધું હતું, ક્યારે કાર તમને આગલી ન્યૂ યરમાં કૂપન લીધું હતું. આજે જે ઇન્ડિયન ઓઇલ દ્વારા જે આપણે કાર લાગી છે, શું કે ઇન્ડિયન ઓઇલ કાર લાગી છે એમાં મને ખુશીનો કોઈ પાર નથી. મારા ફેમિલી મેમ્બર પહેલા વિશ્વાસ ના રહ્યો, પછીથી સરનો ફોન આવ્યો, પરશુરામ સરનો, પછીથી એમને જાણ કરી ને રૂબરૂ મળ્યો ત્યારે જાણ મળી કે ખરેખર મારું ઇનામમાં કાર લાગી છે. એક આખી મૂડી લાગી જાય છે એક કાર ખરીદવા, લોન ભરવા. આ તમને કોઈ પૈસા ભરવા પડ્યા છે? કઈ રીતે? ના, પૈસા મારે કોઈ ભરવા પડ્યા નથી અને મારું કાર લેવાનું મોટું સપનું સાકાર કર્યું છે. એટલે ઇન્ડિયન ઓઇલનો મેં ખૂબ ખૂબ આભારી છું.